यहाँ से नाखशु અને સીધી સાઈડ થી બહાર આવવું જોઈએ. ઓકે, આ જે છે એ આપણને પકડી રાખવાનું છે. આ એક લૂપ થયું. હવે આપણને બીજું લૂપ જોઈએ છે તો એને બાજુની સ્ટિચમાં નાખશું, ફરીથી અને લૂપ નીકાળશું. બે લૂપ થયા અને સિંગલ કરશું. સ્લીપ સ્ટિચ લઈને. ઓકે, પછી આ લૂપમાં અંદર નાખશું. સ્લીપ સ્ટિચ લેવા બાદ આપણે આમાંથી પાસ કરશું અને પછી આમાંથી સિંગલ કરશું. સો આપની ફર્સ્ટ સ્ટિચ થઈ. ઓકે, હવેથી આપણાને હર રાઉન્ડમાં આમ જ એન્ડ અને સ્ટાર્ટ કરવાનું છે. ફક્ત શરૂમાં આપણે એક ચેન લીધેલી. ઓકે, ફર્સ્ટ સ્ટિચમાં ફરીથી આ સ્ટિચ છે, આ જે છે આના નીચે જ यहाँ જ આપણાને નાખવાનું છે ફર્સ્ટ. સીધો બહાર આવવો જોઈએ આપણું, જો સ્મૂથ પાર્ટ છે. અને પછી ન્યૂ સ્ટિચ લેશું, નેક્સ્ટ સ્ટિચ, અને ટર્ન કરશું અને બહાર નીકાળશું તાકે સીધી સાઈડ કાંટા પર આવે. થયું? 3 લૂપ્સ આયા. આને આમાંથી સ્લીપ કરવાનું છે. ધ્યાન રાખવાનું કે આપની સ્ટિચ ટર્ન ના થઈ જાય સ્લીપ લેવામાં. ઓકે, અને પછી સિંગલ ક્રોશે. આપનું સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. સેમ વે કન્ટિન્યુ કરવાનું છે.